તો જે રીતે કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાનને લઈને રાજકોટ જિલ્લા સરકારી બેંકનો મહત્વનો નિર્ણય સામે આવ્યો છે। ખેડૂતોને 1 વર્ષ માટે 0% વ્યાજે લોનની જાહેરાત કરાઈ હોવાના અહેવાલ સામે આવ્યા છે। આપ જે રીતે હેક્ટર દીઠ 12,500 અને વધુમાં વધુ 65,000 રૂપિયાની લોન મળશે। તો રાજકોટ અને મોરબી જિલ્લામાં 2,25,000 ખેડૂતોને આનો લાભ મળશે। તો કમોસમી વરસાદથી થયેલા નુકસાનની ભરપાઈ અને રવિ પાકના વાવેતર માટે લોન મહત્વની હોય છે, જેને લઈને સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે। કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાનને લઈને ખેડૂતો પ્રત્યે વેદના દર્શાવી છે અને મહત્વનો નિર્ણય કર્યો છે। હેક્ટરે 12,500 અને વધુમાં વધુ 65,000 રૂપિયા સુધીની કૃષિ લોન 0% 1 પણ રૂપિયો વ્યાજ લીધા વગર 1 વર્ષની મુદત માટે આપવાનો આજે બેંકે નિર્ણય કર્યો છે, એની જાહેરાત કરું છું। આ લોન યોજના માટે મંડળી મારફત જોડાયેલા ખેડૂતોએ જે તે ગ્રામ્ય વિસ્તારની મંડળીનો સંપર્ક કરવાનો રહેશે। વધારાના કોઈ પણ કાગળ આપ્યા વિના જે પ્રમાણે આપણે ધિરાણ મેળવ્યું છે એ પ્રમાણેની પ્રોસેસ ત્યાં મંડળી મારફત કરી અને આ ધિરાણ વધારાનું છે મેળવી શકશે। આ માટે અમે 1,300 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે।